अभी रात के बज रहे हैं 11:30 और हम निकल चुके हैं मेरे दोस्त के साथ, ये किरण बोरीजा। और ये कौन से व्लॉग में है तो पता नहीं, वो फार्म हाउस में गए थे मेरे ख्याल से, उधर आया था एक बार। तो जब मुंबई और दिल्ली के लड़के जो कॉन्सर्ट होता है यो हनी सिंह का, वो देखने जाते हैं, तो हम किसका प्रोग्राम देखने जा रहे हैं? देवात खावड़ मोरे मोरो। देवात खावड़ मोरे मोरो जो डायलॉग था, उसका जो फेमस डायलॉग है, इंस्टाग्राम पे बहुत वायरल होता है, उसी का हम प्रोग्राम देखने जा रहे हैं। और देखते हैं, अभी आपको सीन दिखाते उधर का। और मेरा दोस्त अभी कॉल पे था, वो भी बोल रहा था कि अगर व्लॉग डाले तो मैं देख लूँगा। अभी हाईवे है तो अब क्या थोड़ा सुने नहीं देगा, तो मेरे को ऐसे चिल्ला के बात करनी पड़ेगी। तो ये जो देवात खावड़ है बहुत बड़ा कलाकार है, मतलब कच्छ का और ये गुजरात का, और बहुत ही वायरल नेम है। अगर आप सर्च कर सकते हैं इंस्टाग्राम पे, अगर मेरी बात पे आपको भरोसा ना हो तो। और अभी उधर जाके मैं दिखाता हूँ आपको कैसा सीन है और क्या है। દેશી ગણપતિ વંદનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરી। બધા ડાયલોગ શીખી આવ્યો છે લખીને ભાઈ। વાહ મહેશ વાહ, મોરે મોરો આવશે મજા લાગશે વાર। દેવભાઈ સિગ્નેચર કરી દેવું તમારે। સોરઠ સિર ધરી તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવા ધાર ખળ ખળ નીર નિર્મળ જા જાજ ગંગા અવતરી। અનબુધાર કરાડો મારતું હોય એવા ડગલે ડગલે આપણા ગુજરાતમાં કચ્છમાં બાપુ મંદિર છે, ત્યારે ત્રિભુવનથી લખે છે કેવી છે આપણી ગૌરવંતી ભૂમિ ગુજરાતની। તમ કાટક ધરતી જહાં ખડકની આકરી અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગામા લુદિયર કે કરા કુરુક્ષેત્રના મેદાનમાં જેને હાથમાં ગાંડિયું લઈ અને ડાયરેક્ટ સેના સામે યુદ્ધ કર્યું હોય ને કોઈ કાબા લૂટે નહીં, પણ એકવાર કાબા લૂંટવાનું કારણ એ જ હતું કે એનો સમય નતો। એટલે આ દુહો કીધો છે દુનિયામાં માણસ તો સમય બળવાનો હોય છે, ભરત દાદા માણસ બળવાન નથી હોતો। મૂછું મરડતા મય પતિ એના ગજા હતા ગંભીર બીસી, પણ સબળ એના શરીર અમે એકદી મહાને જોયા મેઘા। અરે ગીતા ગાઈને જ્ઞાન સમજાવ તો કાનુડે કેવી કરી કે સામળિયાના શરીર અમે એકદી મહાને જોયા મેઘરણ। એકદી બધાઈને જવાનું છે આયા, પણ આય તારા ગજ હેઠા મેલે વજન મેલ્યું તું ભરવા, અમે નવલક તારા નીચે બેઠો કયા તુંબડે કરવા। 14 ભવનનો નાથ આવે એક ચપટી ધૂળની કસીને ફોળે કળાથી દેજ જેવું સસીને એ પૂજાને તતુર જો મયાદામ ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી। આવ ભગવાન મુરલીધર મહારાજ એ સુદામાને જોયો ને બાપુ એને બધ ભરી લીધી। આવું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું, આજ પણ કહી દો આ પાદરમાં ગઢપાદરમાં આમ તો બીજી વાર આવું છું આયા લખી ભાઈ। અને સુદામાને બધ ભરી અને ભગવાનના આંખમાંથી આહુડા પડ્યા, એટલે બાપુ સુદામાએ કૃષ્ણને પૂછ્યું, હજી નંબર પડે છે, ફિલ્મ બાકી તો પડકારો કરતા રહેજો। એટલે કૃષ્ણના આહુડા જોઈને સુદામાએ પૂછ્યું ભગવાનને કે ભગવાન તું તો હોનાની નગરીનો રાજા છો, આહુડા તો મારે પાડવાનો, ગરીબાઈ મારી આગળ છે, મારી આગળ કઈ નથી પગમાં પહેરવા પગરખું કે નથી હાથમાં, આ તું જોતો ખરો મારી સામે પ્રભુ, તમારી આંખમાં કેમ આંસુ છે? સાહેબ દ્વારકા વાળો શીખવાડે છે ભાઈ બંધાઈ કેવી કરાય। તેથી કૃષ્ણ પરમાત્મા સુદામાને બધ ભરી અને રોતા આહુડે મારો ઠાકર એટલું બોલ્યો દ્વારકા વાળો મુરલીધર મહારાજ કહે સુદામા મને ખબર છે તારી આગળ કાઈ નથી, પણ મને આહુડા એના પડે છે કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે ને એનો ભાઈ બીજો એનો ભાઈબંધ દ્વારકાનો રાજા છે, જેનો ભાઈબંધ હોનાની નગરીનો રાજા હોય અને એનો ભાઈબંધ આટલો ગરીબ હોય, મને ખબર પડતા વાર કેમ લાગી?
ઈ પસ્તાવો થાય છે, પીડા થાય છે મારા હાડમાં. સુદામાને બધ ભરી અષ્ટપટાણીને કીધું કે કોણ છે ખબર છે? મારો ભાઈબંધ છે. ઓળખાણ કરાવી, ઓળખતા નહોતા કે કોણ છે. સાંભળજો, ભગવાન દ્વારકાધીશ પોતે સુદામાને પગ ધોવા બેહી જાય, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. આવી મિત્રતા નિભાવે તો ભેળા રહેજો, બાકી એને કહી દેજો તમે તમારી રીતે ભાઈ. હા, હવે મિત્રતાની વાત આવી એટલે હવે સાંભળજો, મને આ કડી ગમે છે. આય ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં હવે ગડ અનેક સંપદા પામ્યો જા સુદામો. આયા વીર ગાંધી ને દયામણ જન્મ્યા સતી સંજ્ઞા. અન ગામ ગામે ઉભાઈ થાંભલા બધા વાતું દૂધની ગામ જાપે. દિના ભલી ભારતી ભૌમની બંધુ કલ્યાણી રણોદન આબુલ દર્દન તન તન ઓદન આબુલ દર્દન તન તન ઓદન પૈસા મળે. આશીર્વાદ વગર બંધ પૈસા ન મળે. કર્મ કરવા થકી લક્ષ્મી પાઈમાં લોટતી કર્મથી પાઈનો કોઈ દેતું. જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી મન ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. હવે સાંભળજો આ માટે
આમાં થી હાથ ભાગ અસીને જંબુ દાવા બસુડા બના જાણ જુટા આસમાન ગતા ફટા तलवार केरी धार पर हिंदू धर्म राखो तो अनपढ़ कार करती पुत्र ने मरजे शिवा मैदान बापू एक जीजाबाई जने तारी હતી કે એને દીકરાને જગાડીને કીધું તારે કરવાનું છે હો અને ઈ હાલડામાં મેં ગાડી લખ્યું એ પડકાર કરતી પુત્ર ને મરજે સમર મેદાનમાં એ મારા દેશની આયાર રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં બાપુ જો તો ખરા કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને આવા પાડ રે જીજા બાજ ને આવા આવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને આવા પાડ રે જીજા બાજ ને આવા નાનુડા ને માત હી ચોલે डोले शिवाजी नींद झूनावे माता जीजा बाई झूलावे लकी भाई आ करो भाई मौज में यार भाई अरे अभी देवत खावड़ का प्रोग्राम देख के आ रहे हैं। उधर बोला तो बहुत कुछ है, लेकिन कुछ कुछ चीज़ें हैं जो मतलब सुनने लायक और अच्छी है। जैसे कि वो कॉन्सर्ट में रैप सॉन्ग गाते हैं, इधर वो छपाकरा होता है, तो उधर एक छपाकरा था जो मेरे को भी पसंद आया था थोड़ा, और मेरे को थोड़ा आता भी है। तो वो कुछ ऐसा था कि सादा तोड़ी या पंजाड़ा वाला हाक गड़ती बाग छुट्टे बाग बोली गामड़ा में दिया हाक बाग झूठा सिंह काल जाड़ बचूटा पेनाक जान टूटा समान कहता फुट जमी ताक साड़ा फाड़ा तेग फाड़ा पल्ले काड़ा वेर जाके पाड़ वाला रंगे काड़ा रंग तार पुर। तो ऐसा ये रैप आता है, रैप तो नहीं बोल सकते इसको, छपाकरा बोलते हैं गुजराती में। और दूसरी बात ये एक हिंदी में मैं आपको बताना चाहता हूँ, लेकिन उसने गुजराती में बोला था। तो उसने ऐसे मतलब पंक्तियाँ दी कुछ कि मतलब समझ लो कि कोई लड़की है तो उसके लिए बोला था कि अगर तुम खुद को राधा रानी मानते हो तो मैं भी श्याम हूँ, और अगर आपका इशारा नहीं मिलेगा तो मैं भी मर्यादा पुरुषोत्तम राम हूँ। तो ऐसा ये एक सब था। और दूसरी उसने बात बोली थी दोस्ती के बारे में कि अगर तुम्हारा कोई दोस्त है और तुम उससे भी ज़्यादा कामयाब हो तो उसकी मदद करो और उसको मतलब छोड़ के रह जाओ। ये कुछ कुछ बातें बोली थी दोस्ती के बारे में। और कुछ याद आ रहा है क्या किरण तुमको? खत्म।
और कुछ बातें बोली थी लेकिन भूल गया मैं थोड़ा। तो ऐसी कुछ कुछ बातें थी जो सीखने लायक भी थी उधर। बाकी हुए मर्दन की बातें होती है उधर। माय कांगले का काम ही नहीं होता है। बाकी उधर सारी बातें मर्दन की होती है। उधर मान लो कि तलवारें निकालने वाली बात होती है और काटने कूटने की बात होती है। तो उधर माइक कांगला का क्या बोला तुमने? माय कांगले का काम ही नहीं हो डायरा सुनना। तो माइक कांगला का काम नहीं है उधर। माइक कांगला मतलब जिसमें ताकत ना हो वो ना मर्द। तो ये प्रोग्राम देख के बहुत अच्छा लगा और कल देखते हैं कुछ करते हैं तो आपको दिखाएंगे और जुड़े रहिए मेरे साथ। कल देवत खावड़ का प्रोग्राम सुन के मतलब बहुत अच्छा लगा, एंजॉय किया बहुत सुन के। और आज अभी मजदूरी से छूट के सीधा इधर लीलाशाह सर्कल में बैठे हैं, आपको दिखाता हूँ मैं। ये लीलाशाह सर्कल है, गांधीधाम का एरिया। ये रात के कुछ 11 बज रहे हैं और मैं अपने दोस्त के साथ आया था। ये मैं जय, नाम तो जय। सुना ही होगा। जब भी रात को कोई कुछ काम होता है तो इसका अगर बाजू में है तो इसको कॉल कर लेता हूँ कि चल इधर बैठते हैं। तो आज इधर बैठे थे और कल का दिन जैसा गया आज वैसे ही हम इधर मिले हैं फ्रेश बीएड के साथ। फ्रेश कट करवा लिया मैंने, गर्मी थी तो मैंने सोचा कि थोड़ा कट करवा लूँ बीएड को तो थोड़ा लुक अच्छा दिखे। और कल का दिन जैसा अच्छा गया वैसे ही इस रात पूरा दिन कुछ किया नहीं था, इसलिए आज रात को मिल रहे हैं हम। तो तो दिखाना है तो कुछ बोलेगा? ये क्या मोरे मोरा है। हाँ कल वो एक बंदा था वो जो भी देवत मेरे खावड़ को का फैन बताना। था, उसकी टी शर्ट में मोरे मोरे और वो सब फेमस डायलॉग लिखवाए थे। कल वैसे इतने बजे तक रुके नहीं थे हम, 4 बजे तक रुके थे लेकिन वो प्रोग्राम सुबह तक चढ़ा। कल इतने बजे तक वो प्रोग्राम में रुके नहीं थे हम, 4 बजे तक रुके थे लेकिन वो प्रोग्राम सुबह तक चला था। और वैसे कुछ बताने लायक नहीं है उससे ज़्यादा, लेकिन ये व्लॉग को यहीं एंडिंग करते हैं और आगे कुछ नया आएगा तो आपको दिखाएंगे। वैसे भी बहुत दिन हो गए थे पोस्ट किए हुए। साले अभी मेरे साथ ही गद्दारी किया। बहुत दिन हो गए थे वीडियो पोस्ट करने के लिए और मेरी यूट्यूब पब्लिक को ऐसा ना लगे कि इसने वीडियो बनाना बंद कर दिया, इसलिए मैंने सोचा आज पोस्ट कर देता हूँ। तो ये वीडियो आपको आज मैं शूट कर रहा हूँ, मतलब आपको कल देखने को मिल जाएगी। और वीडियो के साथ ऐसे जुड़े रहिएगा और मेरे को सपोर्ट कीजिएगा। और अपने जितने भी दोस्त हैं आजू बाजू जिससे आपने सब्सक्राइब नहीं करवाया हो सब्सक्राइब करवा दीजिएगा और मेरे वीडियो मिलते रहेंगे नए नए। और ये जय है मेरे साथ, ये जुड़ा हुआ ये देख सकते हैं। डाउन टू अर्थ बंदा है। डाउन टू अर्थ बंदा है। कल जमीन पे सोया हुआ था, आज ये ऊपर इतना बैठ गया है। धीरे तो मेरे साथ रहेगा तो इतना थोड़ा गाड़ी में बैठ जाएगा एक दिन। तो ऐसे ही मेरे को सपोर्ट कीजिएगा और मिलते हैं आपसे नेक्स्ट व्लॉग में।